બફાટ બાદ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખનું માફીનામું। ગુજરાત ફર્સ્ટના સવાલો બાદ સતીશ પટેલે માફી માંગી। ગુજરાત ફર્સ્ટના મુદ્દાની વાત કાર્યક્રમમાં માફી માંગી। મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું। મકાન તોડવાની ધમકીનો સતીશ પટેલ પર આરોપ છે। બીજેપીના ઉમેદવારને જીતાડશો તો નહીં તૂટવા દઉં મકાન, દગો કર્યો તો મકાન પણ નહીં રહેવા દઉં। એટલે આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। સાંભળ્યું સતીશભાઈ, દગો કર્યો તો મકાન રાખવાની દો, આ ધમકી નથી તો શું છે? પહેલા મેં કહ્યું છે આપણે કોઈ ગરીબો માટે, અમે ગરીબોને કોઈને પણ મકાન વગરના નહીં રહીએ, એના માટેની પણ અમે વાત કરી છે। સાહેબ સ્વીકારી લો કે ભૂલ થઈ ગઈ, જીભ લપસી ગઈ, તમે ફરી માફી માંગી શકો છો। તમે એમ ના કહી શકો કે હું બોલ્યો જ નથી અથવા તો બીજો ચાલો સંદર્ભ। ભૂલ થઈ ગઈ, માફી માંગી લઈએ છે, બરાબર? બિલકુલ।